ઓહો ખરાબ બફોર થઈ ગયા તોય હજી પેલો કરણ્યો વળ્યો નહીં બોલો અને એને કીધું છે કે ચોમાહું બેઠું છે હાલ ચોમાહું ચાલે છે ત્યાં સુધી બધી લાઈનો હાલ બોર બધું બંધ છે ત્યાં સુધી બધી લાઈનો નાહી દે 17 વખત કીધું પણ હજી સુધી મોનતો નહીં અને અશ્કરે મારે બોરે ચલાવવાના એને લાઈનો મારે ના ચાલવાની બધા વધા હલાવા મારા કરી આલવાના જોને મને તો આલી દેતા હોય ઇધર જવા દે મારા હવે વધો તો પડશે કે નળ એના કીધું કે ઘડીક તું આવજે તે આપણી 2 જણા થઈ અને વધી નાખશે તે પોણી બગડે ને આપણો કપા બાપા દિવાળી પાવા થાય તે અને હજી સુધી વળ્યો નહીં બોલો અને બધું મારે કરવાનું એના કરતી પછી ના હોય તો આ કપા ટૂંકું બધું હું જ વેણી આલું કોઈ મારા ઓલે છતો કરવા આવી સીધે જવા દે મને તો ખેતરમાં વાના વાદે તો રહ્યો ને તો કશું નહીં મેળ આવા બોર ઉપર જ કારણ કે કોઈ હલાવા વાળું જ નહીં કોઈ કને અને કોઈને કીધા જેવું નહીં પછી પોણો લેવામાં ફતવો હોય કને મારા બોર ઉપર જવા દે હવે અરે લાલા મને મોઢું જોવાનું નહીં અને વહેલો મારવાનું મોઢું જોવું પડે હા મને મારા ને એને બેને સત્રીનો આંકડો છે હું ના કહું લે મને મારા તારે ઈકન નહીં બોલાવાનો મને મોઢું જોવું વહેલું જોવું પડે મારે એ લાલા ના કહું લે વૈકણ આય નહીં હોય તો નહીં મને હું ના કહું લે હોય આય નહીં મારા વાનન બેને સત્રીનો આંકડો અને મારા તને શેઠ એના ઘેર બોલા આવવું પડે એનું જોવા એનું મોઢું જોવા નહીં માગતો હું વાજી બાત વાજી કરાજો નહીં તો હું કરજો તાણામાં કોઈની લાલો ના હોય કોઈની લાલો આવે એટલે કે રિક્ષા ચમકાઈ દઉં તાણે જોઈને ચકાચક કરું લાલો આવા ત્યાર સુધી તાણામાં હવે પાઇપ તો પડી રહી એ છે ને ગોકળીઓ નહીં આપણો શું વધો ધોઈ કાઢો એના આવતા તો આપણે લાલો બેને એકડી જવું ધોઈને કમ્પ્લેટ કરીને મેકી વળો તાણ મારી માની છો કે ના દુશ્મનના એકડા રિક્ષા ધોવી જ પડી જવાને જે થયું તો આજે લડવું હોય તો લડી નાખું ટસકે પણ આજે ધોઈ તો કાઢવી જ છે રિક્ષા આવ્યો ને આટલામાં ધોઈ આવવા તો નહીં જવું હવે દિવસ મારીને મેલું રિક્ષા તો ધોઈ કાઢવું હવે લાલ્યા આપવું આવે ને કે કોઈ નહીં ધોઈ કાઢવા દે રિક્ષા કાઢવાનું કહીશું ને હું બેઠો ભીડે ને હા લાય દુશ્મન તો દુશ્મન શું કરશે આવે તો જો એનું દફડાય હોય ને એના બૈરામ ના તોડું ને આજે તો થઈ રહ્યું તાણીને દુશ્મન એટલે હું લાયો હું તો લાલ્યામ બોલાવા આવ્યો ને થોડો બોલાવા આવ્યો હું રિક્ષા ધોઈ તો પડશે દવા ત્યાં દર થતી નહીં એના પડે ને કે લોચો મારશે હા હવે રિક્ષા ધોઈ કાઢું લાલ્યા આબો જ આવે ને ભોકળિયા આબો જ આવે આ ઝઘડો કરવાનો થાય ને તો કરી જ નાખો છે મારી માની છોકન પણ જો આવશે ને 2 જણા હેરા આવશે ને તો મને ધોઈ નાખશે આપવા દે ગોકુળીઓ હોય તો ગમે તે ના હોય આજ રિક્ષા ધોવી એટલે ધોવી એને જે કરવું કરી લે વાંધો નહીં પેલા ભાઈબંધને ફોન કરી દે ફોન પડ્યો રિંગ કરે એટલે એને બીજા 10 માણસ લઈને આવશે ગોકળીઓ હું સમજાય ના મનમાં એના એકલાનો થોડો બોર છે કઈ બાપા એકલાય બનાવ્યો લાલ્યાનો ભાગ છે આપણો શું હતો ધોવા દે તો લાલ્યો આવશે એટલે પૂછશો લાલ્યો બધા આપણે ધોઈને ઘેર જઈએ શાંતિથી લાલ્યો આવે એટલે પણ લઈને આપ તો ધોઈ કાઢું હું કહેતો તો લે હું એને કહેતો તો
કલ્યા તું ખેતરમાં 2 વખત ઓટોમાં જજે. જેટલો કેપામાં ચીટલી કેરીઓ વધી છે. પેલો બુડ એક કેરીએ મેલતો નહીં. અને પેલા એને કીધું છે ગોકુળજીને કે પેલું કટર લે ચોમામાં કાટ આવી જશે. પેલા શેઠના નેતર મેલો એક કઈ ઓભરતા જ નહીં ને. અને પછી ટ્રેક્ટર લઈને આવશે એટલે કે છે કે કાપતું નહીં. હું કંકોરો કાપ બધું ગઈ ગયું છે. નવું લાવવાનું કેવું છું તો લાવતા નહીં. શું કરવાનું હવે? રાતે આવીને મને કે કપામાં 2-4 ટેટા ફોડી દેવા પડશે. વોક જતો ભૂંડ પણ લાલ્યા ને મોય મારા કપા હું કામ ખોય તારે કેરીઓ એનામાં ખાવાની મારામાં નહીં ખાવાની. મજૂરી કરી છે ખેતરમાં જોવાય આવતો નહીં. મારા ખેતરમાં ભૂંડ ખાઈ જોઈ ચાલતું છે એવું. હું તો કોઈ એના ખેતરમાં રાતનો દારો એના પડી રહ્યો હતો તાર. હા લાડવા ખવડાય એ જુદા તો મને ભાઈ પણ મારા ખેતરમાં ભૂંડ ના આવું જોવો એ કઈ. આ કલ્ટીની દશા જો કે આ આના જેટલી વખત કહું લે કે બધું સાધારણ તું પેલા શેઠમાં મૂકવા નાય આ કાટ આવી જશે. અને પાછું મારા પણ અહીં બખાડા કરે છે કે આ ટ્યુશન પેલું ટ્યુશન ઓમ ટ્યુશન એટલે હું તો શું કરું તને ભૂકુશીના કપાને મેળ ખ્યાલ પેલા તો કાકરી શકું છે. અરે આ તો પેલું હું ઠમરું છે તો હું બધું તો કાકરી વાવ્યો હતો. અને 1 નંબર બિયારણ કહેતા હતા કે 1 નંબર બિયારણ લાવ્યો. કેરીઓ તો હપુજી એક કેરી નહીં મોય. આ બધું ભૂકુજી બધું માથા પડી તો એક તો ખેતી કરતા એવા આવડતી નહીં બોલો. અને મને કહે મારી ખેતી નંબર 1 હું કંકોરો ખેતી નંબર 1 બાબત કશું આવડતું નહીં. અને હો આ ઓના બોર ઉપર કયો રિક્ષા તો લ્યા હા ના ના આ તો હું એના બાપાનું સર્વિસ સ્ટેશન બનાવ્યું છે તે સાધન લઈને તો આજે એ તો આજકાલ બીજો આવે જોવા દે સચ્યું આવી રહ્યું ખબર તો પડે. અલે કોણ છે રે આ કોનો પૂછી રિક્ષા તો મંડ્યો છે તું શું ચાલ્યા એટલે દિને તું શું છે તારા તારી રિક્ષા તાકુણી હે તારી એ મારી નહીં. મારી તો સાયકલ લાવવાની ઓકાત નહીં. રિક્ષા તો થી લાવું પણ હું કહું ચાલ લાયો ત્યાં નહીં લાયો તો કે તો ખરા વર્ધી વર્ધીનું આલુ હું મારા કાલ જ હું ચોટીલા દઈને આવ્યો ના વર્ધી આલો તારા કેવું પડે કે મારે ચોટીલા જવા અને ખબર વગર તો હું કે કયો ના આવું ના આવું નહીં. હે હું તો મસ્કરી બહુ કર્યું મારી વાતો પર. હું જા આ તું હોય જોઉં છું પેલા ગોકળિયાને ખબર પડશે ને તો તારી રિક્ષા બિક્ષા બધું બાળી પૂછે. એટલે ગોકળિયા બાપાનો બોર છે એકલાનો છે એનો ઈ મોટો ભાગીદાર તો એનો છે કા એટલે અમાર લાલ્યાવા નહીં ભાગ લે 5 પૈસા ભાગશે એવાનો આ તે ના દઉં હું બોરી ક્યાં કોને પણ એથી પોણી તો બગાડી આમ જો આ ગોક પોણી પીવા આવવાનું પૂરું ટોકી ખાલી થઈ જાય તો 5 નો નેહાકો લાગે કે ના લાગે? એ તો ચાલુ કરશે હમણાં લાલ્યો ને ગોકળીઓ હશે ને ચાલુ કરશે 2 ટેન્કર પોણી તો તું ઢોરી કાઢી હતી. એટલે તારા હું તારા બાપાનો બોર છે તું બકાળો કરી બોર વાળાનો બોર છે તું કા બકાળો કરી લે. અને હું તો એમ કહું છું કે તને આ પટલું બધું પાણી ના બગાડાય એમ કેવું છે. અમારે પાણી પીવું પતી જશે તો લે 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 પી લે તું પી લે હા લે પી લે પાણી આવા તરસો રે મરી જાય તરસો તો મરી ગયો પી લીધું ઠંડુ નહીં ના ગરમ છે તાણે પણ હું કહું ફટાફટ ધોઈને જતો રહે. પેલો આવશે તો તારો રિક્ષા બિક્ષા બધું બાળી પૂછશે. તને ખબર તો છે તમારે ગુકુળિયા બેન બનતી નહીં તો બોલ પર હુકમ આવ્યો તું હોય હું લાલ્યાને બોલાવા આવ્યો હું ઓય તો અકન થઈ રહ્યું એ વૈકણ આવ્યો ગોકળિયા શું નીકળ કરવા એ કોક ભેગો થવા આવ્યો ને બોરે પોણી વાળવાનો તું કોક કપાવામાં વરસાદ આવતો નહીં ને એટલે પોણી વાળવાનું છે કપાવાની ને પાણી વાળો ઓવા અલ્યા એ એમ થઈ મને યાદ આવ્યું એ ગુકુળજી મારા ખેતરમાં નર વધવા ગયા છે અને મારા કોઈ ભૂંડા આવ્યા હતા તો હું પેલા હવાનો હાથ વાગ્યાનો ખેતર બે રહ્યો છું તે કીધું પેલા લાલિયાન તગડ્યો હું તો હવે જવું તે ઘર પર વધાવું હમણાં હાલ આવશે હમણાં હાલ જ હમણાં વારે ને થાય હમણાં અને પાછો કરી આવ્યો કોક ના કોક વસ્તુ તો પા ભૂલી જાય છે તો કોક તો લેવા આવશે પાછા એવું કરજે એવું લે રહ્યો અલે માર છે બીજું કોઈ નહીં હમણાં વેટર છે હમણાં ખોટી હમણાં કોને મારશે તને હમણાં રિક્ષા લેવાય તું નહીં રોય હું તાર તું અહીંથી નીકળવા કર આખા ગામના પેપર એડવાન્સ કરવા અહીંથી હું તારા માટે કહું છું તને મારા ના એટલા કહું છું તને હું તું જવાન કર તારી ડોસી તને મારે એટલે બધાને મારતી એટલે માર કોઈ લે એ જે મારે ઘરની પંચાયત તું કામ કર્યું તો પછી મારી પંચાયત તું કા કરે નીકળ કો અહીંથી અને પણ હું તો તારા ભલા માટે કહું છું કે તું અતિ રિક્ષા લઈને નીકળી જા એમ કહું છું અરે
ખરેલા પાપડ તો મોનવો તો તૈયાર તો નહીં જ થોય ઓવને મારે કોઈ સબત તો શીખવાડી જ પડશે હું તું હા ખા તું હું તારા કશું નહીં હું એમ કહું છું કે હું એ ન વધવા દઉં બધી એડવાન્સ કરવાથી હેડો ની હેડ હા હા તારો પાવર તો આજ તો ઉતરી ના દો ને તો મારું નામ કરંજી નહીં હા કાય કર લે હા. એડવાન્સ કરવાથી અરે તું જો હાલત વાઘનો છે તમે મોકલું જ નહીં હમણાં તો જંગલનો વાઘ હમણાં કૂદતો કેવો આવે છે હાલમાં તારી રિક્ષા બિક્ષા તો તું લેવાના રોજ મને કહેજે અલે હા. જવાન કરવાથી જવાન કર તું હા ખા તું મારા જઈને ફટાફટ જઈને કેવું પડશે હા આજકાલનું ખહુરી મને અહીં તમ કઈ જાય છે ચાલતું છે એ તને છે ને ફોટો પાડે કઈ નાખી હા જોજે આ કુંડી પર કેટલા વેલા ચડાયા છે જો ને કે વેલાનો ટૂંપો ના ખાવાનો હોય એમ કુંડન બુંડાઈ તો કે આ સાફ કરતા નહીં અને હું પોણો વાળતા છે હું શેતો કરતા છે કોઈની જિંદગીમાં ધૂળ પડી છે ધૂળ પણ તોય કોઈ વેતો જ નહીં આ બધું અમારે કરીને હાલવાનું ભાઈ પોણો હાલવાનો અમારે નળા અમારો અધ્યાલવાના અને આ પાઇપ 4 ફૂટની 5 ફૂટની લાવવાની કીધી હતી તે ડાબલી મૂઠો 4 ફૂટની લઈને આવ્યો છે બોલો હવે આ પાઇપનો હું મારા ઘોઘરામાં ઘાલું હવે હજી વળ્યો ને એ બોલો 2 વાગવા આયા 3 વાગવા આયા પણ મને ટાઈમની તો કહો છો કદર છે લગી રહી અને એમને ભાઈ કપા વાઈ તો હીર્યા છે એને કોરે મોરે ફરી અને જતા રહી તો મારો ડોહોમાં થાય આ હવારો નો પટા ફેરા મારીને હું થાચી રહ્યો છું ને આ તો નળ બોલવો પડશે હવે આ ચારની પાઇપ તો ચાલશે ને મારે બીજી પાઇપ મંગાવવી પડશે આઈ ગયો છે નાખે છે પોટા પોટા અલ્યા તો જો અલ્યા એક ખાડો કરે નહીં તું નન બન નાખ ખાડામાં હું કહું છું હા ખાડો કરી દો એટલે તું અહીં હું મારી આરતી ઉતારવા આવ્યો છે હવે એ બધું નાઈસ ના, ખાડામાં બફોરો ના આ પાઇપ લઈને અડીએ ચડાયો છે મને પોણો લેવો છે મફતમાં બિલે હજટ આલું નહીં આ પાઇપ તૂટી જી છે ચલા દળે નાખવા આવ્યા છે અલા કવલા ચોમામાં પાઇપો નાખી દે ત્યાં દિવાળી કપા પાવા થોય બોલી રહ્યો ખબર જ પડતી નહીં એમને ભાઈ ના, ના. હા, ઘોડો તો ના, ના, તું હું કેવા માંગ્યો બોલી રહ્યો તું બોલી રહ્યો બધું કે બોલી જ રહ્યો ને, ઓ મફતું પાણી લેવા બસ મફતું પાડી ગયા છે આખો દાડો બસ બોર ઉપર મારા મારા હું કેવું હું કહું છું બધું મેલ બધું ખાડામાં અને પેલો તારા ઈકન રિક્ષા ધોવા આવ્યો છે તે પોણી કઈ નાખ્યું છે બોલ ચિયો રિક્ષા ધોવા આવ્યો છે મારા ઈકાને તું મને બોલ્યો ને માનતા નહીં કેવું તા હવે નહીં કેવું ખાડો કર આપણે ગોતી હવે કેવું જ નહીં તા અલ્યા પણ કે બોલ્યો તમ તું મને કે ખાલી આખા ગામમાં મારો એક જ દુશ્મન છે પેલો દિન્યો એ રહ્યો જ છે તને હું વાત કરું આ છું રિક્ષા ધોવા એટલા મારી માંડી જો પોણી કઈ નાખ્યું છે એટલે એના બાપાનો બોર થોડો છે ઈકાને એ તો હું કે છે દાલિયાનું 20 પૈસા પાક છે તું 5 પૈસા પાક છે એનો મને કોઈ બોલવો જો અલા લાલિયાનો 2.5 પૈસા ભાગ છે ને મારો 20 પૈસા ભાગ છે આ તો એની રિક્ષા બિક્ષા બધું લાલે મેલું તું હેડ ખાલી બોર ઉપર હેડ તું અડધો અડધમાં હું બેઠો છું 20 પૈસામાં અલ્યા ગેલ ફાડ્યા તમને કોઈ ખબર પડે છે કે નહીં પડતી હો અમે એ બધી વાતની વાત મેલો પેલો જો પોણી બગાડો જો બોલ્યા અલ્યા ઉપર પોણી વેરે નહીં અલ્યા પેલો ટોકો ખાલી બેઠા કે અલ્યા આવા નવા પોણી વગર આ મારી પાઇપ તો નહીં લાવે હું આઈ પાછા અરે પછી પેલા પોઠો પાડે કઈ નાખી નો તો ખરા હો પોણી કઈ નાખી દો જો અલ્યા પાણી નહીં અને હમણાં હું પાણી હોણી કરી નાખું લે હજી બોર ઉપર પાણી પીવાનું છે કે આ રિક્ષા ફિક્ષા તમારો ચોકામાં ધોવા આવ્યા છે હોય આ ચોથી લાયો હરગવા સાયકલ લેવા ફૂંકી કેવા કોઈ નહીં અને તોય ડફનું ઓઇલ ઓઢી લઈને આવ્યો સાહેબ અલ્યા પણ એ તો ગમે તે જ ના વળી લાયો પણ આ બોર છો એના બાપાનો છે બોર તો ખેતી માટે પાણી ખાલી બોર ચાલુ કરું અને છું. આ તો રિક્ષા લાવ્યો હા કારણ ગાડું લઈને આવે કાલ આખો ઘરનો બધો લઈને આવે ના પણ બધો હું નવા વાયકા આવે. તું જા, લાલિયાના ને બેનલાના બધા પહેવા દીધા છે ને એટલા આ મારા દુશ્મનો બોર ઉપર આવું છે ને કે વાયની તાકાત નહીં મારા ગામમાં ઓશ ઊંચી કરીને જોઈએ કે મારા હમું હું કહું ઓય. આ બે દેવારો તું તાર તોડી આલો હું મને બે થાપો મારી ગયો છે ને હા. મારી બે થાપો નો તું તાર બદલો વારો એકદમ હું કશો આટલા જ વાંધો આવું. નહીં આ પોણીનો બગાડ પોણો મફત નહીં આવતો ઓય બાપાને 10,000 રૂપિયા બિલ આવે છે મહિને ઓય હું 4 જણો લઈને આવું ને તમે પોકો લીગર હું આવું કશો હું વાંધો નહીં કીધું? તું તાર જા હા. તે ચિંતા કરતો ના હું એકલો પહોંચી વળું એમ અરે તું 5-6 જણો લઈને આવું છું હું હારું હારું જા
ના ના જો પાણી નહીં ઈકન તું આવો પૂછ્યાઓ પણ હું તમારો ઓલે બોર ચાલુ કરીને ગયો છે તો કન જો લે અલે એ હું ચાલ્યા હું છે વાળી આ કોના પૂછીને તું મંડો છે રિક્ષા તો બંધ કર ને પાવડો મેલે હમણાં એક ઓહો નેહરી પડ્યા છે ઓહો દોડે ના એનો બાપાએ બોર કરી આલ્યો વગર રિક્ષા મફત તું પાણી બાળી જાય છો બસ મફત થી બાળી જાય છો આખા ગામમાં હું તારે કે જોઈ એટલે આ રિક્ષા કા દો આ પોણી કા બગાડી છે તું મારા બોર ઉપર આવીને તું એટલે તારા બાપાને લખ્યા લેલો તારે એકલાન બોર ચાલ્યા અરે તો મારા બાપા એકલાનો જ છે ને એકલવાન કરવાથી અરે તું મારા બોરે મને કાઢવાનું કી છે ને એકલવાન કરવાથી અરે તું દા ના કે તારી રિક્ષા બિક્ષા એ! હમણાં એકલવાન કરવાથી હજી મજા આવે ના કા ઝઘડો થી તો માથું ફોડી લેશો એ અરે માથું ફોડી નાખે હું દવાખાને ફેરવન થઈને લાવ્યો બોલ હેડ તારો શું કરવું છે હા કા ઉભો રા હું તારા હું હા તારો હું કે છે એટલે તું પાવડો લઈને એટલે કોઈ બીવરાય મને એટલે એમ નહીં એટલે તું દાદા થઈ ગયો છે આ રિક્ષા કા ધોઈ હું તારા કે જે એટલે એમ નહીં તારે શું છે એમ કે મારા તો ખરા બફૂર થી બોલ હેડ તારો શું છે એમ નહીં તું પાવડો લઈને કે બીવાઈ જાય એમ સમજો તું અરે તે હા? તે શું થઈ ગયું તે અરે ગાટ તું મોટી બંદૂક ગાટ મોટી બંદૂક ગાટ રિવોલ્વર હું ગાટ કે આવા? મને કોઈ બીક નહીં લાગતી તારા હોય સા હું એમ ક્યાં ને એટલે તારે છે શું તું એમ કે તું હા? કોના દાવો બોર ઉપર મારા બોર ઉપર આવીને દાદાગીરી નેકળવાન કરી કરે કે માથું ફોડી ના હાલ છે અમારે હેડે તારા જેવા હત્તર દોયા હત્તર નેકળવાન કરવાથી વાત કરે નેકળવા તું નેકળવા કર મારા બોર ઉપરથી તું અલ્યા તારા એકલા નહીં મારો ભાઈનો ભાગ છે ચિયો ભાઈ છે બોલે તારા ભાઈને લાલ્યાનો નહીં મારો ભાઈ મોટો ભાઈ છે એનો ભાગ નહીં તે તારા લાલ્યાનો 2.5 પૈસા ભાગ છે અરે તારો કેટલો હતા ને 2 પૈસા અડધો બોરનો માલિક છું હું એ 2.5 પૈસા ભાગે લોકો રિક્ષા ધોવાની લેવાય કાં ના ધોવાની નેકળવાન કરવાથી પૈસા આલો અને પછી રિક્ષા ધો ના હો તમે તો ના નથી પૈસા આલેલા નેકળવાન કરતું હોય થી તું નીકળવા કર નકર રિક્ષા ના તારી રિક્ષા બેને બાજી નાખ્યો ને પેલા કુવામાં નાખી દઈએ હું તને વારે નહીં કરું પાછો તું જતો રહે હજી કહું તું જતો રે લ્યા અને આ પોણીનો પગાર કરો છો લે બોર ઉપર બખાડો થાય છે લે પેલો માર ભાઈ તો નહીં હે વોઇસ તો એના જેવો લાગે છે પેલા ગોકુળિયો જ લાગે ગોકુળિયો બે જ જણા જ બોલે છે મને જ જવા દે તો કોઈક નવી જૂના કરી કાઢશે અરે મારો ભાઈ પાછો રીહવાળો છે તો જવા દે કે જલ્દી પોણો હું મફત આવે છે હવે કણ એટલે તું એકલો બિલ ભરવું હોય કાઢી એમ ક્યાં નહીં એટલે હું એકલો જ ભરું તાન મહિને ને મહિને 10,000 રૂપિયા બિલ આવે છે આ પોણો બગાડે છે અત્યારે ચોમામાં તો કર મારા બોર ચાલુ કરવાના હોય છે એટલે ચોમામ ચોકન બિલ વધારે આવે તારા એટલે યુનિટ વાળું છે આમાં નહીં પેલું કલાક વાળું કે મારા ભાઈને યાર તો પૈસા મળે થાય તે તાર ભાઈ ના આવી કેટલામાં એટલે ઈ 2.5 પૈસામાં હું મેં બિલ ભરીને ઊંધો પડતો છે અરે તું દવા કરી લેવા થી લે એટલે હું કરે તું ક્યાં અલે તું શું કરી લે એમ કે છે બે અલે છોડ દે તું હું આમ જોઈ તારા બાપા. હા? અલે હું આમ જોઈ તું એટલે એમ નહીં ઉભો રહે તું લે તું એટલે હું કરે તું તું? ખાલી મને ઉભો થવા દે તારી વાત છે હમણાં હા? તારા સૂત્ર તોડી નાખું મારા ભાઈ તો પેલા ગોકુળિયા ઉપર ચડી ગયા છે લે ભાઈ આગો તું આગો આજો હું થયું પણ મને રિક્ષા નહીં દોવા દેતો આર્યો અલે રિક્ષા કેમ નહીં દોવા દેતો અલે તું ખાલી મને ઉભો કર વાળી રિક્ષા હમણાં હું પાડી દઉં પણ હમણાં તને ખબર તો છે કે મારો ભાઈ ખરાબ છે હું આમ જોઈ અલે તારો ભાઈ તું બે જણા નહીં દવા લે હમણાં ઓરખ લે હમણાં અરે અરે કે ના જા કે થોડો પાવડો રહેશે તું ફોટું પોડી નાખું મુલા તોયનું એ મને હું આમ જાઉં તું બેલ માથાની બેલ પોડી ના માથું દર બાબા દે જો ઓટી ગયો ને તાંડો બોલતો નહીં એટલે બધા ચડકી કરે છે આ રોજ તું પૂરા તને આયતા અરે વખાવતો છે ને અરે બકાઈ પાણી લઉં છું હું અને રોજ તારા કાયમીનું તું કાઢી નાખ્યું ને ગાડી નાખ્યો આ તો હું એ ગઈ જ ખોડી રહ્યો તો વાણી અરે આ મી કીધું એમાં ભાઈનો ભાગ છે તો અરે રિક્ષા કે ના તારો ભાઈ હું લાયો મારો ભાગ છે ભાગ છે તો કગડી પાણી આવતો મને આરે આપણે વળી હીરા જેવું કોણ થાય એટલે આ વળી એ રિક્ષા તોય ગાડી બાકી હે કોઈ કાઢીએ મી તો કમ્પ્લીટ કરી દીધી આવો લે હટ તને આપણે કે ચાલ એવો હા પડી રહ્યો લે રિક્ષા લઈને આપણે ઘેર દોઈ કાઢી હે ને દોઈ કાઢી હે લે તને જવા દે એવો હો પડી રહ્યો એને તો પડે પાવડો આપણો કીનો આ ઈનો છે આપણો નહીં જવા આપણો દે. નહીં કાઢ્યો બોરમાં જ પડ્યો આપણે તો અલે આ તાનો હા નતો કાતો બોલાડ્યો અલે પણ મને રોજ વાર કગરું અઠવાડિયું કગરું તાણે મને પાણી આલા રે તાર કગરવા નીકળી ગયો અમે અમે કાઢે જ નાખ્યું અમે ના બોલે બે જા દોડે આપણે હવે દોડે
હવે પછી તો ઘેર જશું એટલે અમે લડી લેવાનું અમું તો હવે તો ના આવે. ઘેર જો ફરીથી સમાચાર આયા તે ફરીથી પાછો દોડીને આવ્યો કાઢ્યો પાછો ઓમ લાલા ખેતરમાં ટિકટ મારા ખેતરમાં હું કાઢી તો ઘડી ઘડી આવું છું એક તો પરણે 2 કેળો છે હું એક એક કપાઈ મેં પાછો ખાઈ તો મારો દિવાળી હું કરવાની અને આ દારૂડિયો ચો વચ્ચે વચ્ચે પડ્યો જો તો જગ્યાત મળી નહીં પીન હોય પડી રહેવાની તો હોય રસ્તામાં એમ પડી રહ્યા છે જો કા અલે આ તો કુકડીયો એ કુકડીયા અલે આ લો તો જો પોડામો લે હા આવું થયું હા અલ્યા પેલા લાલ્યો દિને બે જણા હા મારા લાકડી મેલી પોટામાં. અલે આ કાશીનો આવ્યો ને ઓહો હા અને ઓ બાપા આ બધો દવાખાને થોડો અલે આ ચકરી આવી બતો આ હું તો મોણો તો બોલાવા ગયો તો એક કઈ આયા ના મન કે અલ્યા તારા વાદે તો હું મારું મોઢું ફોડી નાખ્યું તું મોણો બોલાવે છે તો કે મોણો છે તું તો તું ઢોર છે. અલે ઓમ જે તો મોણો લેવા પણ મોણો તો એક આયા ના મન કે અલ્યા તારો સંગ કર્યો ને હું બોડા લાકડી કાઢી તું કે હું મોણા લઈને આવીને હું તો કચ્ચો કર્યો આના વાદે. પણ હું જે તો મન કે ખવડિયા તારો સંગ ના થાય એક કઈ ના આયા મારા દીવડો બોલો તે હું કહું દવાખાને હડો બા અરે મારે દવાખાને નહીં જવું મારે ખાલી મોતો લા મોતો મૂંઘાઈ મને મારો જીવ જતો રહે લ્યા. વાયકન ચિયા બાપા એવા ખાટલો ઢાળ્યો છે વાયકન ઓયરી માં લાવું સા ખાટલો જાણું આ તો વોય પડી રહ્યા હોય છો પેલા પોલીસ વાળાને ફોન કર પેલા બે જણા મને મારીને જતા રહ્યા છે લ્યા તું ફોન કરી લે પોલીસ વાળાને લ્યા. પણ મોય અંદર પડ્યો હે ઓ તું મોય ફોન કર. આ તો મેલવા નહીં હીરા ગોમમાં નાઈ જો શેમમાં નાઈ જો પણ મારી જોગન તો બે ભાઈ છેતરીને મારીને નાઈ ગયા છે પણ મારું ભોટું ફોડી છે ને ઈયોની તો વલા હું મેલ્યો નહીં ઈયોના મો સોતરા ગાઢ્યા વગર નહીં મેલું પોલીસ વાળાને કેસ કરી લે તું પોલીસ વાળાને બોલાવી લે ફટોફટ લે આવરો રે અલે ફોન કર્યો ના કરે લે પોલીસ વાળાને લે પોલીસ વાળા ફોન કર્યો રસ્તામાં છે આવે છે અને દવાખાને હડો નકા પાછા તમે તો લેવાનો તેવો કઈ નાખ્યો હડો પાછા ક્યાં હતા હું તો વાઘ છું વાઘ હું વાઘ ચિયાર બની ગયા પેલા અલા, તું દિંડિયાના અત્યારે લાલા બેવાનો એક પણ હું તને કહું દિંડિયો એકલો હતો લાલ્યો તો તી આવ્યો વચ્ચે અલે ભાઈ છે ભાઈ ઉપરાણું લે અને તું ભાઈ બન હતો તો ભાઈ બન કે હું 4-5 જણાને બોલાવીને આવું તારા વાદે મારા મરવાનો જ વારો આવ્યો એક કઈ ના આયા હું એવું કરું જાઓ કરો